ગુજરાત વિધાનસભામાં હાલમાં જ યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા 2026 કાયદો અમલમાં આવ્યો હોય જે મુસ્લિમ શરિયત વિરુદ્ધની હોવાનું કહીને ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા યુસીસી બિલ પાછું ખેંચવા માટે અથવા રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આજરોજ રજૂઆત કરવામાં આવી હતી। મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા સુરત કલેક્ટરને સમાન નાગરિક સંહિતા 2026ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે હાલમાં જ ગુજરાત વિધાનસભામાં ભાજપ સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા 2026 લાગુ કરાયો હોય જે મુસ્લિમ સમાજ અને શરિયત વિરોધી હોય તેમજ ભારતના સંવિધાનના આર્ટિકલ 14, 25 અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી હેઠળના આર્ટિકલ 44ની વિરુદ્ધ હોવા સહિતની રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 23મી માર્ચે ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ જે કાનૂન પાસ કરવામાં આવ્યું એ બાબતે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ છે, રોષ છે। એનું મૂળ કારણ એ છે કે મુસ્લિમ સમાજ એના શરિયતી કાનૂનથી ફોલો કરે છે, એના સામાજિક હોય કે મિલકતની વહેંચણી હોય દરેક બાબતમાં શરિયતી કાનૂન અમલમાં છે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમાણે ચાલે છે અને અમારી બંધારણની કલમ 25 મુજબ અમને મૂળભૂત અધિકાર, મૌલિક અધિકાર મળેલો છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ અમારો અધિકાર છીનવાનો હીન પ્રયાસ કરી રહી છે। એની સામે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં એના નેજા હેઠળ એક તબક્કાવાર કાર્યક્રમ અપાયા છે। આ યુસીસી કાનૂન રદ કરવા માટેની માંગણી સાથે ગયા શુક્રવારે જુમ્માની નમાજમાં કાળી પટ્ટી જમણા હાથે બાંધીને વિરોધ કરવાનો હતો, એ પણ ખૂબ સફળ રહ્યો ને આજે તારીખ 6 તારીખે દરેક ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અમારી આ રજૂઆત કરવાના છે કે આ કાયદો અમારા શરિયતી કાનૂનથી વિપરીત છે, વિરોધ છે, મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે। એટલે અમારા જે મૂળભૂત અધિકારો છે કલમ 25ના બંધારણ પ્રમાણે જે અમને અધિકારો મળ્યા છે, અમને પ્રાપ્ત થયા છે, એ અમારા અધિકારો બરકરાર રહે અને આ કાનૂન રદ કરવામાં આવી માંગણી સાથે કલેક્ટરશ્રીના આવેદનપત્ર માટે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના નિર્ણય આવ્યા છે। ગુજરાતમાં મુસ્લિમો દ્વારા યુસીસીનો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે સામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપ સરકાર યુસીસીનો કાયદો પરત લે છે કે પછી અમલમાં રાખે છે।